કાલાવડ એપીએમસીમાં જણસી ભરેલા વાહનોની કતારો લાગી છે। જણસી ભરેલા વાહનોની 2 કિલોમીટર સુધી લાઈન લાગી, જેમાં મગફળી, કપાસ, અડદ ભરેલા વાહનોની લાઈનો લાગી છે। દિવાળીની રજાને લઈને ગામે ગામથી ખેડૂતો અહીંયા આવ્યા છે। કપાસના 1510 અને મગફળીના 1260 ભાવ મળી રહ્યો છે। રાજુ રામોલિયા અમારી સાથે જોડાઈ ગયા છે। રાજુ, હાલમાં દિવાળીની રજાઓ શરૂ થશે ને પહેલા જણસી વેચવા માટે, પોતાનો પાક વેચવા માટે અત્યારે ખેડૂતો આવી પહોંચ્યા છે। કેટલા દિવસ સુધી આ ખરીદી ચાલશે અને તમામ જે ખેડૂતો કતારોમાં ઊભા છે, શું આજે તમામની જણસી જે છે તે ખરીદી લેવામાં આવશે? જી પ્રતિ, હું જણાવું છું કે કાલાવડ એપીએમસીમાં વિવિધ જણસી ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી છે। 2 કિલોમીટર સુધીની કતારો છે। માર્કેટિંગ યાર્ડ દ્વારા વ્યવસ્થા પણ સારી એવી કરવામાં આવી રહી છે અને તમામ જણસીઓ ખરીદી લેશે। આવતા શનિવાર સુધી માર્કેટ યાર્ડ ખુલ્લું રહેશે। આગામી 8 દિવસ માર્કેટ યાર્ડ બંધ હોવાથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે કાલાવડ ઉમટી પડ્યા છે। કાલાવડ તાલુકામાં મગફળી અને કપાસનું સારું વાવેતર હોય, ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોય અને આગામી રજાના દિવસોના હિસાબે ખેડૂતો પોતાની જણસી વેચવા માટે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। આભાર તમામ વિગતો માટે।